નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હીમાં AI સમિટ ખાતે માનનીય પ્રવચન આપતા વડાપ્રધાન મોદી। એપ્સ્ટીન ફાઇલમાં નામ ખુલ્યા પછી બ્રિટનના પૂર્વ પ્રિન્સની ધરપકડથી સનસનાટી। અમેરિકા ઈરાન યુદ્ધના ભયે 1236 પોઈન્ટ ડાઉન થતો ભારતીય શેરબજારનો સેન્સેક્સ। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ વિરુદ્ધ બીજી ફરિયાદ, ધરપકડ કરવા પોલીસની દોડધામ। વોટ ચોરી અને ખોટા સોગંદનામા મામલે 42 ધારાસભ્યોને નોટિસ ફટકારતી બિહાર હાઈકોર્ટ। આવતીકાલે શુક્રવારથી જોડિયાના ભાદરાની 2 દિવસની મુલાકાતે આવી રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે, કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। नम्रता वेलनेस सेंटर पग, गोठण અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિલ્હીના ભારત મંડપમ ખાતે 4 દિવસથી AI સમિટ ચાલી રહી છે, જેમાં વિશ્વભરના ઘણા નેતાઓ અને ટેકનોલોજીની દુનિયાના મોટા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા છે। આ AI સમિટમાં 110થી વધુ દેશો, 20થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને લગભગ 100 CEO તથા ફાઉન્ડર્સ આ વૈશ્વિક મંચ પર જોડાયા છે। આ સમિટમાં વડાપ્રધાન મોદી, મુકેશ અંબાણી, સુંદર પિચાઈ અને સેમ ઓલ્ટમેન જેવા ટેક વિશ્વના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા। રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતને ઇન્ટેલિજન્સ યુગમાં આગળ ધપાવવા માટે 10 લાખ કરોડ રૂપિયાના વિશાળ રોકાણની જાહેરાત કરી હતી, જે ભારતના ટેક ઇકોસિસ્ટમ માટે ઐતિહાસિક પગલું ગણાય છે। વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં AI અંગે કહ્યું હતું કે AI ભય નથી, પરંતુ ભાગ્ય અને ભવિષ્ય છે। દુનિયા AI થી ડરી રહી છે, ત્યાં ભારત તેને પોતાના ઉજ્જવળ ભવિષ્ય અને વિકાસ યાત્રાનો ટર્નિંગ પોઈન્ટ માને છે। વડાપ્રધાને એમ પણ કહ્યું કે જેમ ખોરાક પર ન્યુટ્રિશન લેબલ હોય છે, તેમ ડિજિટલ કન્ટેન્ટ પર પણ ઓળખ હોવી જોઈએ, જેથી અસલી અને AI જનરેટેડ કન્ટેન્ટ વચ્ચે ફરક જાણી શકાય। ભારતે AI ટેકનોલોજીને ઓપન શેર કરવાની વાત કરી, જેથી વિશ્વભરના યુવાનો તેને વધુ સુરક્ષિત અને અસરકારક બનાવી શકે। પીએમએ કહ્યું, AI નોકરીઓ ખતમ નહીં કરે, પરંતુ નવી તકો ઊભી કરશે। લંડનથી ચોંકાવનારા સમાચાર રિલીઝ થયા છે। બ્રિટનના રાજા ચાર્લ્સના ભાઈ પ્રિન્સ એન્ડ્રુની તેમના જન્મદિવસે જ ધરપકડ કરવામાં આવી છે। એવું જાહેર થયું છે કે પ્રિન્સનું નામ એપ્સ્ટીન ફાઇલના મામલામાં ખુલ્યું હતું। બ્રિટનના નિયમો મુજબ જાહેર પદ પર હોવા છતાં ગેરવર્તણૂકની શંકાના આધારે આ કાર્યવાહી લંડન પોલીસ દ્વારા કરવામાં આવી છે। આ કાર્યવાહીને પરિણામે બ્રિટનનો રાજ પરિવારમાં ફરી એકવાર ચર્ચામાં છવાઈ ગયો છે। ભારતીય સમય મુજબ આજે ગુરુવારે સવારે લગભગ 8 વાગ્યે તેમને તેમના નિવાસસ્થાન પરથી પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા। પોલીસ અધિકારીઓ રાજ પરિવારના નિવાસસ્થાને સાદા કપડામાં પહોંચ્યા હતા અને તમામ કાનૂની પ્રક્રિયા અનુસરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે જણાવ્યું છે કે તમામ તથ્યોની સંપૂર્ણ તપાસ બાદ ઔપચારિક તપાસ શરૂ કરવામાં આવી છે અને આ તપાસની નિષ્પક્ષતા અને અખંડિતતા જાળવવી અત્યંત જરૂરી છે। આ કેસમાં નોંધપાત્ર જાહેર હિત હોવાનું જણાવી યોગ્ય સમયે વધુ માહિતી જાહેર કરવાની ખાતરી આપવામાં આવી છે।
ઉલ્લેખનીય છે કે અગાઉ કિંગ ચાર્લ્સ તૃતીયે પ્રિન્સ એન્ડ્રુ પાસેથી પ્રિન્સ સહિત તમામ શાહી પદવીઓ છીનવી લીધી હતી અને તેમને વિન્ડસર ખાતે આવેલા તેમના વૈભવી નિવાસસ્થાન રોયલ લોજમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રિન્સની ધરપકડના આ સમાચાર આજે રિલીઝ તથા બ્રિટનના રાજ પરિવાર માટે આ ઘટના મોટી રાજકીય અને સામાજિક અસરો ઊભી કરી શકે છે. અત્રે નોંધનીય છે કે એપ્સ્ટેઇન ફાઇલની તાજેતરમાં ખુલેલી વિગતો અનુસાર એક પીડિતાએ એવો આરોપ લગાવ્યો છે કે તેણી જ્યારે 17 વર્ષની હતી તે સમયે 2001ની સાલમાં પ્રિન્સે તેણીની જાતીય સતામણી કરી હતી. જાતીય સતામણીનો આ કેસ હવે બ્રિટન સહિત સમગ્ર દુનિયામાં કાનૂની અને જાહેર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભારતીય શેર બજારમાં આ સપ્તાહમાં સોમ, મંગળ, બુધ 3 દિવસની તેજીની હેટ્રિક બાદ આજે ગુરુવારે જોરદાર કડાકો જોવા મળ્યો હતો. આક્રમક વેચવાલીના મારને કારણે શેર બજારમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીએસઈનો સેન્સેક્સ 1236 પોઈન્ટ તૂટી ગયો હતો, જેને કારણે રોકાણકારોના અંદાજે 4 લાખ કરોડ રૂપિયાથી વધુનું મૂડી મૂલ્ય ઘટ્યું હતું. જોકે સવારમાં બજારની શરૂઆત પોઝિટિવ ટોન સાથે થઈ હતી, પરંતુ એકાએક આક્રમક વેચવાલી શરૂ થતાં બજાર રેડ ઝોનમાં સરકી ગયું હતું. વિદેશી નાણાં સંસ્થાઓ દ્વારા મોટા પાયે વેચવાલી અને બદલાતા વૈશ્વિક સંજોગોની અસર બજારમાં જોવા મળી હતી. ખાસ કરીને ઈરાન પર અમેરિકા ત્રાટકશે તેવા સંકેતોને કારણે વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો હતો. અમેરિકામાં વ્યાજ દર ઘટાડાની શક્યતા ધૂંધળી બનતા પણ રોકાણકારોમાં નિરાશા ફેલાઈ હતી. માર્કેટ એક્સપર્ટ્સના કહેવા મુજબ ટ્રેડ ડીલની આશાએ બજારમાં થોડી રાહત મળી હતી, પરંતુ અમેરિકા ઈરાન બેઠક નિષ્ફળ જતા ફરી યુદ્ધનો ભય મંડરાવા લાગ્યો છે. અમેરિકાએ 2003 પછીનો સૌથી મોટો સૈન્ય કાફલો તૈયાર કર્યો હોવાના અહેવાલો વચ્ચે રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે. આજે બેન્કિંગ, મેટલ, ઓટો અને FMCG ક્ષેત્રના શેરોમાં ભારે ગાબડા પડ્યા હતા. જો કે કેટલાક શેરોમાં તેજી પણ જોવા મળી. બીજી તરફ સોના ચાંદી તથા ક્રૂડમાં તેજી નોંધાઈ, જે દર્શાવે છે કે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે. જીઓપોલિટિકલ તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાની સીધી અસર ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે. રોકાણકારો માટે હાલ સાવચેતી અને લાંબા ગાળાની દ્રષ્ટિ અપનાવવી જરૂરી બની છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું કીર્તિ પટેલની મુશ્કેલીઓ વધી અને બિહારમાં મંત્રી સહિતના ધારાસભ્યોને નોટિસ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક CC રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, ચોથો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે.
શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ, મોડર્ન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જુનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે, તેની અમોઘ ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સોશિયલ મીડિયામાં અભદ્ર વાણી વર્તનને કારણે કુખ્યાત થયેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓ હવે વધી છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રિના મેળા દરમિયાન મૃગી કુંડમાં સાધુઓની વચ્ચે ઘૂસી જઈને તેણીએ કરેલા સ્નાન મામલે સર્જાયેલો વિવાદ હવે વધુ ગંભીર બન્યો છે. પોલીસે તેની વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યા પછી ભાલકા તીર્થ નજીક આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુ દ્વારા નવી ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં સદીઓ જૂની ધાર્મિક પરંપરાનો ભંગ અને મૃગી કુંડની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બિહારમાં રાજકીય ભૂકંપ સમાન ઘટના બની હોવાના સમાચાર આવ્યા છે. બિહારની પટના હાઈકોર્ટે શાસક પક્ષ અને વિપક્ષના કુલ 42 ધારાસભ્યોને વોટ ચોરી અને એફિડેવિટમાં ખોટી માહિતી બદલ નોટિસ ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મતચોરી અને એફિડેવિટમાં ખોટી માહિતી આપવાનો ગંભીર આરોપ ફરિયાદીઓ દ્વારા લગાવવામાં આવતા આ ધારાસભ્યોને નોટિસ આપવામાં આવી છે.
જેને કારણે બિહારની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યના વિવિધ મત વિસ્તારોમાંથી ચૂંટણી હારેલા ઉમેદવારોએ જીતેલા ધારાસભ્યો વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર આજે 19 ફેબ્રુઆરીએ પ્રારંભિક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તમામ સંબંધિત ધારાસભ્યોને નોટિસ પાઠવી નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. નોટિસનો સામનો કરનાર નેતાઓમાં બિહારના નાણાં અને ઉર્જા મંત્રી, ભાજપ ધારાસભ્ય, જેડીયુ ધારાસભ્ય, ગો વિધાનસભા મત વિસ્તારના આરજેડી ધારાસભ્ય સહિત પક્ષ અને વિપક્ષના 42 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. હાઈકોર્ટ સંબંધિત ધારાસભ્યોના જવાબ અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે આગળની કાર્યવાહી નક્કી કરશે. આ મામલે આગામી સુનાવણીમાં રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને કાનૂની જવાબદારી વચ્ચેનો આ કેસ હવે રાજ્યની રાજનીતિમાં નવી ચર્ચા જગાવી રહ્યો છે. આગામી સુનાવણી પર સૌની નજર છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આવતીકાલે જામ સાહેબ શત્રુશલ્યસિંહજીનો જન્મદિવસ. રાજ્યપાલ આવતીકાલે જામનગર જિલ્લામાં અને અંબાજીમાં ₹27.50 કરોડનું દાન આપતું રિલાયન્સ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर. सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં
કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવું જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે તારીખ 20 ફેબ્રુઆરીએ નેક નામદાર મહારાજ જામ સાહેબ શત્રુશલ્યસિંહજીના જન્મદિવસ નિમિત્તે નવાનગર રાજ્યના ઐતિહાસિક રાષ્ટ્રગીત અને ઝંડા ગીતનું સોનેરી સંસ્મરણ ફરી જીવંત બન્યું છે. સન 1943 બીજા વિશ્વયુદ્ધનો સમય. તે સમયે જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ માનવતાનો અનોખો ઇતિહાસ રચ્યો હતો. પોલેન્ડના શરણાર્થી બાળકો અને સ્ત્રીઓને જામનગરના બાલાચડી મહેલમાં આશરો આપી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તે સમયગાળામાં બ્રિટિશ, પોલેન્ડ અને નવાનગર રાજ્યના રાષ્ટ્રગીતો ગવાતા હતા. નવાનગર રાજ્યનું રાષ્ટ્રગીત અને ઝંડા ગીત ગ્રામોફોન કંપની દ્વારા રેકોર્ડ પણ કરાયું હતું. આ ગીતોની રચના તે સમયના રેવન્યુ સેક્રેટરી સુરસિંહજી જાડેજાએ કરી હતી અને તેમાં રાજ્યના મિલિટરી બેન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રગીતમાં હલારની પવિત્ર ભૂમિનો ગૌરવ, જામ સાહેબ પ્રત્યેની અખંડ નિષ્ઠા અને પ્રજાના પ્રેમનો અનોખો સંદેશ સંકળાયેલો છે. શ્રી જામો જયતી જય જય મહારાજ જેવા ગૌરવભેર શબ્દો આજે પણ જામનગર વાસીઓના હૃદયમાં ધબકે છે. ઝંડા ગીતમાં પણ જામ હમારા પ્રાણ હે, જામનગર કી શાન હે જેવા શબ્દો પ્રજાના અખંડ પ્રેમ અને સમર્પણને વ્યક્ત કરે છે. જામનગરના ઇતિહાસવિદ શ્રી હરિવંશ શાંતિલાલ જોશી દ્વારા આ દુર્લભ રેકોર્ડનો અમૂલ્ય સંગ્રહ જાળવી રાખવામાં આવ્યો છે. 1940ના દાયકામાં આ રાષ્ટ્રગીત શાળાના પાઠ્યપુસ્તકમાં પણ સમાવિષ્ટ હતું અને નાના બાળકો ગૌરવ અને જુસ્સાથી ગાતા હતા. સમય ભલે બદલાય, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને સંસ્કારનો રંગ ક્યારેય ફીકો પડતો નથી. નવાનગર રાજ્યનું આ રાષ્ટ્રગીત આજે પણ જામનગરની શાન અને ગૌરવનું પ્રતીક છે. આ રાષ્ટ્રગીતના આ રહ્યા મુખ્ય અંશો. સાંભળો, સૌરાષ્ટ્ર દેશની પવિત્ર હાલાર ભૂમિનું ગૌરવ આપણે બરાબર સમજવું જોઈએ. આ વીર ભૂમિમાં આજથી 400 વર્ષ પહેલા જામશ્રી રાવળે જામનગર જેવા સુંદર શહેરનો પાયો નાખી નવાનગર રાજ્યની સ્થાપના કરી. જામનગરના જામ એ આ વીર ભૂમિના વિધાતા છે. શ્રી કૃષ્ણ, જેને હિન્દના 28 કરોડ હિન્દુઓ ભગવાન તરીકે પૂજે છે, તેના એ વંશજ છે. આ પવિત્ર વંશના જગમશહૂર ક્રિકેટ સમ્રાટ જામ શ્રી રણજીતની ઉદાર પ્રેરણાથી
આ દેશમાં ભણતા હજારો બાળકો પ્રાથમિક અને માધ્યમિક કેળવણી મફત લઈ રહ્યા છે. તેથી નવાનગર રાજ્યના એક એક બાળકને હાલારની પવિત્ર ભૂમિનું અભિમાન હોવું જોઈએ. જે ભાવથી અન્ય દેશો પોતપોતાની જન્મભૂમિનું રાષ્ટ્રગીત ગાય છે અને દેહનું સમર્પણ કરવા તૈયાર થાય છે, તેવી ભાવના આ ગીત ગાતી વખતે હાલાર દેશ અને હાલાર દેશના ધણી જામ સાહેબ બાપુ માટે દરેક બાળકના હૃદયમાં હોવી જ જોઈએ. બોલો શ્રી જામો, શ્રી જામો, શ્રી જામો. જય જય મારા જનમિતા નમિતા તારાજ શુભનિતા યુગ યુગ જીવો પિતા નામ શિખા લારહિતા. जाम हमारा प्राण है, जामनगर की शान है, हमको ये अभिमान है, झंडा अमृत जाम का. जाम हमारा प्राण है, जामनगर की शान है, हमको ये अभिमान है, झंडा अमृत जाम का, झंडा अमृत जाम का. जामनगर में रहते हैं, सुख के घर में रहते हैं. जामनगर में रहते हैं, सुख के घर में रहते हैं. आज सवेरे कहते हैं झंडा अमृत जाम का. आज सवेरे कहते हैं झंडा अमृत जाम का, झंडा अमृत जाम का. सुधा बरसाने वाला, हीरों को हर्षाने वाला, रातु भाव बढ़ाने वाला, झंडा अमृत जाम का. प्रेम सुधा बरसाने वाला, हीरों को हर्षाने वाला, रातु भाव बढ़ाने वाला, झंडा अमृत जाम का, झंडा अमृत जाम का. दुनिया में लहराए हमेशा, अपने सर पे खाए हमेशा, दुश्मन को धड़काए हमेशा, झंडा अमृत जाम का. दुनिया में लहराए हमेशा, अपने सर पे खाए हमेशा, दुश्मन को धड़काए हमेशा, झंडा अमृत जाम का, झंडा अमृत जाम का. जाम हमारा प्राण है, जामनगर की शान है, हमको ये अभिमान है, झंडा अमृत जाम का, झंडा अमृत जाम का. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલે તારીખ 20 ફેબ્રુઆરી અને 21 ફેબ્રુઆરીના રોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામે ગ્રામ કલ્યાણલક્ષી પ્રવાસે આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી, ગ્રામ વિકાસ અને લોક સંપર્ક આ પ્રવાસના મુખ્ય કેન્દ્રબિંદુ રહેશે. રાજ્યપાલના આ પ્રવાસમાં ગામડાના વિકાસને પ્રાથમિકતા આપવાનો એક પ્રયાસ છે. 20 ફેબ્રુઆરીએ બપોરે 4 વાગે ભાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
રાજ્યપાલ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરશે અને કૃષિ સખીઓ, સરપંચો તથા ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી વિષયક સંવાદ કરશે. તે ઉપરાંત ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરીને તેઓ ગ્રામ વિકાસ માટેનો માર્ગ દર્શાવશે. સાંજે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યપાલ વૃક્ષારોપણ કરશે. ગ્રામ પંચાયત નજીક સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ તેઓ સ્વચ્છ અને સ્વસ્થ ગામની પ્રેરણા આપશે. રાજ્યપાલ ગ્રામજનો સાથે ખાટલા પરિષદ યોજશે, જ્યાં સીધો સંવાદ અને સમસ્યાઓની ચર્ચા થશે. વિશેષ વાત એ છે કે તેઓ રાત્રિ રોકાણ પણ ગામની પ્રાથમિક શાળામાં કરશે, જે તેમની સાદગી અને ગ્રામ્ય જોડાણને દર્શાવે છે. 21 ફેબ્રુઆરીની સવારે રાજ્યપાલ ભાદરા ગામના પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાત લેશે. અહીં તેઓ ખેતીની પ્રવૃત્તિમાં ભાગ લેશે અને ખેડૂતો સાથે સીધો સંવાદ કરીને પ્રાકૃતિક કૃષિ પ્રણાલી અંગે માર્ગદર્શન આપશે. ગુજરાતના અંબાજી માતા મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે ગઈકાલે બુધવારે જય અંબે તિથિ ભોજન યોજનાનો શાનદાર પ્રારંભ કરાવવામાં આવ્યો છે, જેમાં પ્રથમ જ દિવસે દાતાઓના સહયોગથી ₹30 કરોડથી વધુનું દાન એકત્ર થયું છે. આ ભોજન યોજનાનું આયોજન બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી યાત્રાળુઓને શ્રેષ્ઠ સુવિધા અને નિઃશુલ્ક અન્ન સેવાનો લાભ આપવામાં આવે છે. કલેક્ટરે પણ ભક્તોને પોતાના હાથે ભોજન પીરસીને આ પવિત્ર સેવા માટે પોતાનો સહકાર દર્શાવ્યો હતો. આ ભોજન યોજનામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને ઉદ્યોગપતિ અનંત અંબાણી દ્વારા ₹27.50 કરોડનું દાન આપવામાં આવ્યું છે. દાતાઓની સહાયથી પ્રથમ જ દિવસે કુલ ₹30 કરોડથી વધુનું દાન એકત્ર થયું, જે ભોજન વ્યવસ્થાને મજબૂત બનાવશે. અંબાજી મંદિરમાં આવેલી અંબિકા અન્ન ક્ષેત્રમાં દરરોજ હજારો યાત્રાળુઓને નિઃશુલ્ક ભોજન પ્રસાદ આપવામાં આવે છે. ₹1.51 લાખ દાન આપનાર દાતા નિશ્ચિત તિથિના મુખ્ય દાતા તરીકે માન્યતા મેળવશે. આ દાનદાતાઓ પોતાની પસંદગી મુજબ જન્મદિવસ, પુણ્યતિથિ કે લગ્ન પ્રસંગે આ ભોજન યોજનામાં જોડાઈ શકે છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું આવતીકાલે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનો ભવ્ય કાર્યક્રમ અને ઇટરામાં વિજ્ઞાન દિવસ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM
રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લીફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાં જામનગર લાખાબાવળ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને કારણે 21 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી અનેક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 25 ફેબ્રુઆરીએ ભાવનગર ઓખા એક્સપ્રેસ રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. રાજકોટથી ઓખા વચ્ચે આંશિક રદ રહેશે. 25 ફેબ્રુઆરીએ મુંબઈ સેન્ટ્રલ ઓખા સૌરાષ્ટ્ર મેલ પણ રાજકોટ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. 24 ફેબ્રુઆરીએ શાલીમાર ઓખા એક્સપ્રેસ હાપા સ્ટેશન સુધી જ જશે. હાપા ઓખા વચ્ચે આંશિક રદ રહેશે. 26 ફેબ્રુઆરીએ ઓખા ભાવનગર એક્સપ્રેસ રાજકોટથી શોર્ટ ઓરિજિનેટ થશે. 24 ફેબ્રુઆરીએ તિરુનલવેલી જામનગર એક્સપ્રેસ હાપા સુધી જ ચાલશે. 26 ફેબ્રુઆરીએ પોરબંદર શાલીમાર એક્સપ્રેસ વાયા જેતલસર ભક્તિનગર માર્ગે દોડશે. 24 ફેબ્રુઆરીએ ઓખા ભાવનગર એક્સપ્રેસ ઓખાથી 2 કલાક મોડી ઉપડશે. 21, 22 અને 23 ફેબ્રુઆરીએ ઓખા ભાવનગર એક્સપ્રેસ 25 મિનિટ મોડી દોડશે. 23 ફેબ્રુઆરીએ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા જામનગર એક્સપ્રેસ 30 મિનિટ મોડી રહેશે. 26 ફેબ્રુઆરીએ ઓખા બનારસ એક્સપ્રેસ જરૂરિયાત મુજબ રેગ્યુલેટ કરવામાં આવશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરી પહેલા ટ્રેનની સ્થિતિ ચકાસી લે. નવીનતમ માહિતી માટે ઇન્ડિયન રેલવેઝ ઇન્ક્વાયરીની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે. જામનગર શહેરમાં આધ્યાત્મિક ઉર્જાનો અદ્ભુત માહોલ સર્જવા જઈ રહ્યો છે. જામનગરના આંગણે હોળી રસિયા અને ફૂલ ફોગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાશે, જેમાં ભક્તિ, રંગ અને સાંસ્કૃતિક સમરસતાનો અનોખો મેળાપ જોવા મળશે. હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ ભક્તિ અને પ્રેમનો ઉત્સવ છે. જામનગરમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન,
VYO દ્વારા આવતીકાલે તારીખ 20 ફેબ્રુઆરીએ રાત્રે 8:30 વાગે સહજાનંદ પાર્ક ખાતે આવેલી નવી હવેલીની જગ્યામાં હોળી રસિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય કાર્યક્રમ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના આશીર્વાદથી યોજાશે, જેમાં યુવા વર્ગથી લઈ વડીલો સુધીના ભક્તો ઉત્સાહપૂર્વક જોડાશે. ફૂલ ફાગ મહોત્સવ અંતર્ગત ભક્તો પુષ્પવર્ષા દ્વારા ઠાકોરજી સાથે રંગોત્સવ માણશે. ભક્તિ સંગીત, રસિયા અને આધ્યાત્મિક ભાવના વચ્ચે શહેરમાં અનોખી આનંદમય લાગણી ફેલાશે. આ ઉપરાંત તારીખ 21 ફેબ્રુઆરીએ સવારે 10 વાગે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહારાજ શ્રીના સાનિધ્યમાં ભક્તોને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળશે. જામનગરવાસીઓ માટે આ એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્સવનો અનોખો અવસર છે. VYO જામનગર પરિવાર દ્વારા તમામ ભાવિકોને આ ભવ્ય મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દર વર્ષે 28 ફેબ્રુઆરીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ મહાન ભારતીય વૈજ્ઞાનિક CV રામન દ્વારા 28 ફેબ્રુઆરી 1928ના રોજ રમણ ઇફેક્ટની ઐતિહાસિક શોધની યાદમાં મનાવવામાં આવે છે. તેમને આ શોધ બદલ 1930માં ભૌતિકશાસ્ત્ર માટેનો નોબેલ પ્રાઇઝ એનાયત થયો હતો, જે ભારત માટે ગૌરવની વાત છે. આ જ પ્રેરણાથી જામનગરમાં ધોરણ 6 થી 10ના અંદાજે 2500 વિદ્યાર્થીઓને 3D સાયન્સ ફિલ્મ દ્વારા વૈજ્ઞાનિક જ્ઞાનનો અનોખો અનુભવ કરાવવામાં આવી રહ્યો છે. આ 3 દિવસીય કાર્યક્રમ તારીખ 20/2/2026 સુધી ચાલુ રહેશે. કાર્યક્રમનું આયોજન રાજમાતા ગુલાબ કુંવરબા ઓડિટોરિયમ, ધન્વંતરી મંદિર, DKV સર્કલ નજીક જામનગર ખાતે કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે. કાર્યક્રમનું આયોજન MD મહેતા ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર ધ્રોલના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને શાળાથી કાર્યક્રમ સ્થળ સુધી અને પરત પહોંચાડવા માટે પરિવહનની સુવિધા જામનગર મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈટરા જામનગરના ડેપ્યુટી ડિરેક્ટર ડોક્ટર વર્ષા સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. ઈટરાના ડિરેક્ટર ડોક્ટર તનુજા નેસરીના માર્ગદર્શન હેઠળ અને બાયોકેમિસ્ટ્રી લેબોરેટરીના વડા ડોક્ટર ગોપીનાથ અગ્નિહોત્રમના સંકલનથી આ મહિના દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઉજવણી અંગે ઈટરાના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર વર્ષા સોલંકી અને બાયોકેમિસ્ટ્રી લેબોરેટરીના વડા ડોક્ટર ગોપીનાથ અગ્નિહોત્રમે આપેલી વિગતો પ્રસ્તુત છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે ઈટરા જામનગર અને જામનગર સાયન્સ સેન્ટર ધ્રોલ ખાતેના સંયુક્ત ઉપક્રમે આખું એક વિજ્ઞાન દિવસ ઉજવણીનું અનોખું આયોજન કરવામાં આવેલું છે, જેમાં શરૂઆતના 3 દિવસ છે એ 3D શો સાથે વિજ્ઞાનની અલગ અલગ વસ્તુ વિશેની જાણકારી આપવામાં આવેલ છે, અને ત્યાર પછીના 4 દિવસ છે જેમાં લાઈવ વર્કશોપ બાળકો પાસે કરાવવામાં આવશે, અને અંતે આ લાઈવ વર્કશોપમાં જેનું બેસ્ટ પરફોર્મન્સ હશે તે બાળકોને પ્રોત્સાહિત કરવાનો આખો જે ઇન્ટરનેશનલ સેમિનાર છે તેમાં એને મોકો આપવામાં આવશે. આ રીતનું આખા આયોજન છે. આ આયોજનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આશરે 2200 થી 2300 જેટલા બાળકોએ 3D શોમાં ભાગ લીધેલો છે, અને આ 3D શોની અંદર એક એને અવનવું પિક્ચર છે એ આખો એક નિહાળવાનો મોકો મળ્યો, અને સાથે સાથે જે ચંદ્રયાન છે એના વિશેની પણ માહિતી આપવામાં આવેલી. અને ત્યારબાદના 4 દિવસમાં જે લાઈવ વર્કશોપ થવાનો છે તેમાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો છે એ આશરે 400 થી 450 જેટલા બાળકો ભાગ લેશે, અને આ બાળકોને લાઈવ વર્કશોપ કરવાનો જે મોકો મળશે એનાથી વિજ્ઞાન પ્રત્યેની રસ અને રુચિમાં ઘણો વધારો થશે. જામનગરની અંદર ફર્સ્ટ ટાઈમ ઈટરા જામનગર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ સાયન્સ સેન્ટર ધ્રોલ આ ત્રણેયના સંયુક્ત પ્રયત્નથી આખો આ કાર્યક્રમ બનાવવામાં આવેલો છે, અને આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની जामनगर एक मोटा मोटी भेंट है। जामनगर से हूँ। आज हम जो 3D साइंस फिल्म शो का जो आयोजन हम कर रहा है, ये मंथ लॉन्ग एक्टिविटीज़ का मतलब पूरा फरवरी मंथ का हम लोग 28 फरवरी जो है नेशनल साइंस डे करके हम मनाने जा रहा है। जैसा और ऑनरेबल प्राइम मिनिस्टर सर श्री नरेंद्र मोदी जी की जैसा मतलब सपना है, जय मतलब अनुसंधान जय विज्ञान करके, और एक वन डे साइंटिस्ट का भी जो बच्चे को बनाना है करके मतलब एक कॉल दिया था प्राइम मिनिस्टर सर ने भी। और उसी अंतर्गत में हम लोग आयुर्वेद में भी जो साइंस है, आयुर्वेद इज़ द साइंस ऑफ लाइफ, इसको हम 28 फरवरी जो नेशनल साइंस डे इसीलिए मना रहा है कि सर CV रामन जो साइंटिस्ट था, उस दिन जो रामन इफेक्ट का मतलब जो डिटेक्ट हुआ था, मतलब उसका जो एल्यूसिडेट हुआ है करके, तो उसी अंतर्गत में हम लोग अभी तक हमारा ITRA के बच्चे के लिए भी कुछ कुछ आयोजन किया हुआ है, लेकिन आज पहले बार हम कर रहा है कि हम लोग साथ मिलके JMC का जो प्राथमिक शिक्षा मंडली है और दूसरा जो है श्री MD मेहता डिस्ट्रिक्ट साइंस सेंटर ध्रोल के साथ हम साथ में आयोजन ये 3D साइंस फिल्म शो का आज किया है। मतलब कल से चल रहा है और कल तक रहने वाला है। इसमें लगभग 2500 बच्चे भाग रूप लेने वाला है।
उसके बाद भी जैसा मैडम ने बताया कि हमने स्टेम एक्टिविटीज़ के ऊपर भी एक लाइव वर्कशॉप करेंगे 4 दिन का। उसके बाद 28 तारीख का हमारा सेलिब्रेशंस का मतलब डे है, उसमें हम लोग मतलब गेस्ट को बुलाएंगे और 150 बच्चों को उसमें भी हम भाग लेने वाला है। तो उसी के हिसाब से ये पूरा रचना किया है कि इसमें हमारा मकसद ये है कि आयुर्वेद का अंदर जो साइंस है वो भी इधर इटरा में 6 लैबोरेटरीज है, वो सारा लैबोरेटरीज के जो काम है और ये साइंस बिहाइंड द आयुर्वेदा जो है हम लाना चाह रहा है। और उसी अंतर्गत में वनस्पतियों का भी पूरा मतलब आपका परिचय होंगे और साथ ही साथ बच्चे का भी एग्जीबिशन होने वाला है आयुर्वेद के ऊपर, और बच्चे छोटी छोटी जो रमकड़ा भी बनाने वाला है स्टेम का जो एक्टिविटीज़ के ऊपर, ये सारा चीज़ों को हम करके कंप्लीट करने वाला है कि भाई 28 ફેબ્રુઆરી। ધ્રોલના એક વેપારીને 2 શખ્સોએ ઉધાર માલ આપવા બાબતે હાડકાં ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ બંને શખ્સોની ધરપકડ થઈ ગઈ છે। એક શખ્સનું નામ મનીષ પરમાર ઉર્ફે કબૂતર છે અને બીજા શખ્સનું નામ માંડો ભરવાડ છે। આ બંને શખ્સો વિરુદ્ધ અગાઉ પણ કેટલાક ગુનાઓ નોંધાયેલા છે। આ કેસના ફરિયાદી વિજય ગડારાની દુકાને આ શખ્સો સિગારેટ લેવા જતા હતા, પરંતુ સિગારેટના પૈસા આપતા ન હતા, જે અનુસંધાને વેપારી સાથે આ શખ્સોને બોલાચાલી થઈ હતી। ત્યારબાદ આ શખ્સોએ ગત તારીખ 16 ફેબ્રુઆરીના રોજ વેપારીને ધમકી આપી હતી, જે અંગે વેપારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ ફરિયાદના આધારે પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી લીધી છે। આ સમગ્ર બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી મીત રુદલાલે આપેલી વિગતો પ્રસ્તુત છે। ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે FIR નંબર 127/2026 દાખલ થયેલ હોય, જેમાં 16 તારીખનો રાતના 7:15 વાગ્યાની આસપાસનો બનાવ હોય, જેમાં ફરિયાદી વિજયભાઈ થોબણભાઈ ગડારા અને તેમના ભાઈ તેમની દુકાને હાજર હતા। ત્યારે 2 આરોપી તેઓ ઉધારે સિગરેટ લેવા આવેલ। અગાઉ પણ તેઓ ઉધારે સિગરેટ લેતા હતા। ઉધારે સિગરેટ લેયા પછી હાલ સુધી તેમણે પેમેન્ટ નહોતું કર્યું। 16 તારીખે પણ જ્યારે તેઓ દુકાને આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે અમારા ખાતામાં જ આનો ઉધાર લખી કાઢજો, આપ પેમેન્ટ અત્યારે હાલમાં નથી આપવાનું। એ બાબત પર ફરિયાદી સાથે આરોપીને રકઝક થતા આરોપીએ જે લોખંડના રોડ છે એનાથી એને ઉગામી જે ફરિયાદી છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। તેમના હાથ પગ ભાંગી નાખવાની પણ તેમને ધમકી આપેલ હતી। 17 તારીખે રાતે જ દાખલ કરી દેવામાં આવી હતી અને ત્યાર પછી આ કામના જે આરોપી છે, આરોપી નંબર 1 મનીષ ઉર્ફે કબૂતર પરમાર, આરોપી નંબર 2 માંડાભાઈ ઝુંઝા ભરવાડ, આ બંનેની તાત્કાલિક ધોરણે અટક કરવામાં આવી હતી। આ બંને જે આરોપી છે તેમના પર 5 ગુના ઓલરેડી રજીસ્ટર થયેલ છે। હાલ તેમને અટક કરીને કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવેલ। જામનગરની સિટી બી ડિવિઝન પોલીસે શહેરના રામેશ્વર નગર વિસ્તારની અંદર આવેલા એક પેટા વિસ્તારમાંથી દારૂ ભરેલી બોલેરો પિકઅપ વાન ઝડપી લીધી છે, જેમાં દારૂની 36 બોટલ હતી અને આ વાહનને પણ કબજે લેવામાં આવ્યું છે। જો કે આ મામલામાં કોઈ આરોપીની ધરપકડ થઈ નથી। પોલીસે જાહેર કર્યું છે કે રામેશ્વર નગરમાં વિનાયક પાણીના ટાંકા પાસે સફેદ કલરની બોલેરો પિકઅપ વાન GJ10 TX8967 પડી હતી, જે વાનની અંદર દારૂ ભરેલો છે એવી બાતમી મળ્યા બાદ દારૂનો આ જથ્થો કબજે લેવામાં આવ્યો છે। પોલીસે હાલ આ વાહનના ચાલકને ફરારી આરોપી જાહેર કરી વાહન સહિત કુલ રૂપિયા 4.39 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે, કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો।
પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હીમાં AI સમિટ ખાતે માનનીય પ્રવચન આપતા વડાપ્રધાન મોદી. એપ્સ્ટીન ફાઇલમાં નામ ખુલ્યા પછી બ્રિટનના પૂર્વ પ્રિન્સની ધરપકડથી સનસનાટી. અમેરિકા ઈરાન યુદ્ધના ભયે 1236 પોઈન્ટ ડાઉન થતો ભારતીય શેરબજારનો સેન્સેક્સ. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ વિરુદ્ધ બીજી ફરિયાદ, ધરપકડ કરવા પોલીસની દોડધામ. વોટ ચોરી અને ખોટા સોગંદનામા મામલે 42 ધારાસભ્યોને નોટિસ ફટકારતી બિહાર હાઈકોર્ટ. આવતીકાલે શુક્રવારથી જોડિયાના ભાદરાની 2 દિવસની મુલાકાતે આવી રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.